તો હેલો ગાઈઝ, જય દ્વારકાધીશ, રાધે રાધે. તો આજે આપણે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારના વાગી ગયા છે 11:30. આમ વાગી બપોર કહેવાય પણ અમારા તરફથી સવાર છે અને આપણે આપણી ફૂલ ફેમિલી સાથે નીકળી ગયા છીએ એક નાનકડી ટ્રીપમાં. આપણે જવાનું છે સેવરગોગ મહારાજના દર્શન કરવા જવાનું છે. તો આપણે દર્શન કરતા આવીશું અને તમને પણ દર્શન કરાવીશું. બાકી આજે ફૂલ ગાડી પેક થઈ ગઈ છે. આ ધવલકુમાર, અમાર મીરુ આજે અરે ધવલકુમાર નો આજે બર્થડે છે. હેપી બર્થડે મીરુ. અરે જોઈ રહી. બાકી પાછળ જો, પાછળ તો ફૂલ ફેમિલી. પાછળ 3 જણા છે, આગળ 4 જણા છે. તો આટલી ફેમિલી. હજુ તો બીજી ગાડી પણ છે, એમને પણ મળાઈશું. બહુ બધા વ્યક્તિઓ છે. તો આપણે હવે નીકળ્યા છીએ વિસનગરથી. જઈશું, તમને બતાવીશું. મોજ કરતા કરતા જઈશું, પાછા આવીશું. બહુ ફની અને બહુ ફન કરીશું. દર્શન મેન કરવાના છે, તો આપણે દર્શન પણ તમને કરાવી દઈશું. તો નીકળીએ છીએ હવે. ફાઇનલી ગાઈઝ આપણી ટ્રીપ ચાલુ થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ. તો એકવાર દાસ જ જઈએ છીએ તો ગોગા મહારાજની જય એકવાર બોલાવી દઈએ. તો બોલો ગોગા મહારાજ કી જય. ના ગોગા મહારાજ એકલા રહી છે ને. ફેર બોલો ભાઈ, બીજી આપણે જય બોલાવી દઈએ. બોલો જય જય ગણપતિ બાપ્પા મોરયા. તો આપણે હવે અત્યારે પહોંચી ગયા છીએ સેવરગોગ અને જો ડુંગરા અને બધું છે. બાકી પાર્કિંગ અહીંયા ગૌશાળામાં છે, આગળ જવા દેતા નથી. તો આપણે પણ ગાડી અહીંયા મૂકી દીધી અને આપણી હવે પૂરી ટીમ અહીંયાથી હવે ચાલતી જશે. જો બાકી તડકો તો જબરો છે. તડકો એટલે ગરમી બફારો જેવું લાગે. જઈશું, આપણે રૂમાલ લઈ લીધો છે આપણો સાથી. આમ કરીને આમ મૂકી દઈશું અને હવે જઈશું આપણે ફરતા. જો અહીંયાથી કોઈને જવા નહીં દેતા. તો આપણે ભાઈ ચાલતી પકડી લીધી છે અને આ બધા કંઈ સાધન અંદર આવવા નહીં દેતા, પણ આ બધા સાધનો તો આવેલા જ છે અંદર. તો હવે ફાઇનલી આપણે પહોંચી ગયા મંદિર સુધી. તો પહોંચી ગયા અને પબ્લિક તો દેખાય ભાઈ. આજે રવિવાર ને એટલે પબ્લિક દેખાય. અને સામે ઉપર જુઓ, એક ભાઈ ઉભો, આ બધા ઉપર ચડેલા. આ બાજુ જો એક સામે ડુંગર. અહીંયા ઉપર પણ મંદિર અને અહીંયા પણ બધા ચડે. દેખાતું હોય તો એ જો ઉપર એ બધા ભાઈઓ અહીંયા ચડાય. પણ આપણું કોઈ પ્લાનિંગ નહીં હાલ તો ઉપર ચડવાનું. આપણે દર્શન કરી નીકળી જ જવાનું. તો આ આવી ગયા મંદિરે. ના આપણી ભાઈ બંને ગાડીઓની ટીમ અહીંયા ભેગી થઈ ગઈ છે. આપણો ફૂલ ફેમિલી. અને આપણે દર્શન કરી દીધા છે અને તમને પણ બહુ મસ્ત દર્શન કરાવ્યા છે. બાકી ભીડ તો છે અહીંયા,
જો લાઈનમાં છે ને આજ રવિવાર છે, રવિવાર અને પોચમ બંને દિવસે ફૂલ ભીડ હોય, ટ્રાફિક હોય. શું પીવા ગયા હતા? હું પાણી પીવા ગયો તો ભાઈ, ચાંદ તો પીવા ગયો. અને તમે શું કીધું તું? મેં કીધું આટલી બધી મોકો અને 4 એક્સી ઠપ લઈને બે લઈને. ના એના પહેલા શું કીધું તું? શું આયા? આ બધી પોણી હશે ને આ બધી ચાય હશે. ના સાચું હોય કહેતા નહીં. શું કીધું? સા કીધી સા પીવા. ગાડી સા પીવા હાબો તો હેડો. અમે ગાડી સા ભાવો, ગાડી એકદમ મત જેવી ગાડી સા ભાવો. પછી ડાયાબિટીસ થઈ જશે. એ તો અગર ડાયાબિટીસ તો હું એ તો પોહાય. એ તો જોવો. તો આપણે હવે સેબરગુસ્થી હવે નીકળીએ છીએ અને આપણે જવાનું છે મિની પાવાગઢ, ઉમરેચા. તો બધા હવે નીકળ્યા છીએ, જઈએ હવે. તો ભાઈ આપણને આપણો ફેન ભાઈ મળી ગયો છે અહીંયા સેબરગુગે. કહી દે ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ તું કરે એવી રીતે. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. હા તો ભાઈ આપણો ફેન હતો જે અહીંયા મળી ગયો. ये मैं हूँ, ये मंदिर है, ये मेरी भाभी है, ये मेरी सिस्टर है और ये मेरा भांजा है और हम पसीने से रेब जे हो रहे हैं. भाई गर्मी જેવી છે ને સુવાસ બ્લોગ. હવે એ ગરમી એવી છે ને કે શું કરવાનું, ગરમી તો લાગે, તાપે આવે, પણ દર્શન કરવાના હતા તો ભાઈ કરી દીધા. પણ અમારે કોઈ હવે હેડવાનું કઈ મેળ પડતો નહીં અહીંયાથી હેડવાનો મેળ નહીં પડતો. તો આથી થોડા આવીએ એટલે ઊભા રહી જઈએ, બહાર આવીને ઊભા થઈ જઈએ ને અહીંયા મળી ગયો છે આપણને રેતનો ઢગલો અહીંયા ઉપર. અને જેની ચડાવવાનું કે ના ઉપર હું એમ કહું કે ઓય ઉપર ચડો ને અહીંથી રગડો. પડી જશો તો એ ઉપર ચડવા જતા રહ્યા. ચડ્યા હવે ગુલાટડી મારો. મજા આવી ગઈ. આમ ગુલેટડી મારવાની હતી. ગુલેટડી નવા નાની છોકરી નથી. હા આપણે ભાઈ ચાલતા નીકળી ગયા છે ને આપણી ગાડી અહીંયાથી 1.5 કિલોમીટર જેવું કિલોમીટર તો હશે જ, એટલે દૂર મૂકી છે. અને હવે ઢાળ ચડવાનો આવ્યો. તો શું ગરમીમાં કેવું લાગ્યું? હું કહું આ પેલા મોય તો ગાડી મુકાતી કે હેડી ટોટિયા અને આવડો મોટો ઢાળ ચડવાનો. તો ભાઈ ઢાળ આવી ગયો અને આ મૂવો એટલે મૂં જ થયો, બીજું તો કોઈ ના થયું. આપણા ઉપર ભાઈ ટોન્ટ આવી રહ્યા છે સ્પેશિયલ. પણ પેલા ભાઈના આ બધાના જવાબદાર કોણ? પેલો ભાઈ જે ગાડી આગળ ના આવવા દીધી ને એને આવવા દીધી હોત તો આ બધું મારે ના હોવું પડે. ખબર નહીં પડતી આટલો બધો વજન લઈને મારી રીતે ચડવાનું. 2 વાર તો એના ધુવાક નાખ્યું. તો આપણે ભાઈ નીકળ્યા છીએ મિની પાવાગઢ જવા માટે, પણ ગૂગલ મેપ આપણો સાથ આપતો નથી. કારણ કે ગૂગલ છેક આવીએ એટલે નેડિયામાં જ રસ્તા બતાવે બધા. હવે પૂછતા હવે આપણે એક રસ્તો પકડ્યો છે. બાકી છેક પોકવા તો થયા છીએ. હવે 13 કિલોમીટર બતાવે. પહેલા 20 કિલોમીટર બતાવતું હતું, એના પછી આગળ નીકળ્યા એટલે પાછું 20 આવ્યું. એના પછી 10 કિલોમીટર આગળ જાય તો એ 20 જ બતાવે. એવી એવો ગોથાવ થઈ ગયા. અને બાકી તો નાસ્તો પાછળ ચાલુ છે. અને આપણે હેડે ગૂગલ મેપના સહારે જઈએ. હવે સુધી પહોંચીએ તો બરોબર છે, બાકી તો રિટર્ન થવાનું થાય. ફાઇનલી ગાઈઝ આપણે હવે ઉપર ચડવા જઈ રહ્યા છીએ. મિની પાવાગઢ પહોંચી ગયા છીએ આપણે. બોલો કાળકા માત કી ઘણા બધા જય.
આપણે ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ મિની પાવાગઢ અને ભીડ તો છે હે ધવલ ઘણા સ્ટ્રગલ પછી આપણે ફાઇનલી પહોંચી ગયા બહુ જ અને રસ્તા હોય તો ગૂગલ મેપે બહુ મદદ કરી. હા અરે ગૂગલ મેપ તો રસ્તા જ નેડ જેમ બતાવતું હતું તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા અને આજે તો બહુ પબ્લિક છે આમ જનરલી નહીં હોતી પણ આજે છે એટલે હવે દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ. આપણે દર્શન કરી દીધા છે અને અહીંયા ધવલ કુમારનો બર્થડે છે તો સેલિબ્રેટ કરવાનો છે. કેક લાયા છીએ. ધવલભાઈની જગ્યાએ મિસ્ટેક થઈ ગઈ ભાઈ આ તો. ભારે મિસ્ટેક હો ગયા. હા ભાઈ મંદિરના આગળ જ આપણે કેક કટિંગ કરવાના છું. કોઈ ગાય ને Happy birthday to you. હેપી બર્થડે ટુ યુ. એટલે બીજા પર બોલો. હેપી બર્થડે ટુ યુ ડિયર ધવલ. મેં આપણો વિડીયો નહીં ઉતારતા અહીંયા વિડીયો ઉતારો આપણો. હું એક કટકો લઈ લઉં. દાદી ધવલ કુમારના બર્થડે ની આજ તો ધવલ કુમારને ગિફ્ટો ઘણી બધી આવી છે. બધી એક ને આ બધા જો લાઈનમાં બધા ઉભા આ ગિફ્ટ હાલવા. ચલો ભૂરી ભૂરી અનબોક્સિંગ કરી જો આ બીજી ગિફ્ટ આવી. આપી દે. આવ મોટા પછી ત્રીજી પેલી બડી ચોથી એક દુકાનમાંથી લાવ્યો તો પેકિંગ એક જ જગ્યાએ કરાયું છે. હે બધી ગિફ્ટો તમે જ લાયા? વાહ રે વાહ. લાયો એક વ્યક્તિ અને હાલવાની બધાને. વાહ તો તમારે અનબોક્સિંગ જાણ કરવાનું. અભી કરીએ બધે એક અંગાથી કરવા જજો. આ તો સ્કેમ થઈ ગયો. ગિફ્ટ અનબોક્સિંગ બધું થાય છે. ફૂલ અનબોક્સિંગ. ચપ્પલો ના 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 આ ગિફ્ટ અચ્છા આ નહીં તોડવાની. શર્ટ એક ટી શર્ટ ના ના આ ટી શર્ટ ભાઈ એક બે બોક્સ છે બે શું વાત છે. વાહ એક ગિફ્ટ નું અનબોક્સિંગ થઈ ગયું. મને કોઈક આવો ગિફ્ટ કરો યાર મારો એ બર્થડે. ગાડીની ચાવી આમ લટકાવવાની. ગિફ્ટ એક અને નીકળે અંદરથી બે. ઠઠારા નહીં કરતો. લગાય ખાલી ખોવાય. હજી તો એક બે અને ત્રણ બાકી છે.
apa ઘરમાં તો ગાડું લઈને ના અને બારીક કઈ તો જો અંદર ટીવી મહાકાલ 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 અને મહાકાળી માતાનું મંદિર અહીંયા મસ્ત ક્યુટ હે ના મસ્ત તો રત્નાબેન ને હો બધાના બર્થડે એકે હંગાતી જ આવી રહ્યા ને સાર્વજનિક બર્થડે એટલે આ બધાનો બર્થડે એક જ ઉજવી લીધો એમ ગિફ્ટ બધાને આલી દીધી એની બાકી બીજી બધી તેની લાસ્ટ ગિફ્ટ ભાઈ આવી આ મજબૂત છે ભાઈ ગિફ્ટ ભાઈ આ તો ગાડી ઉલટી રહી છે કઈ ગાડી હે ભાઈ આ કઈ છે ગાડી હા. કઈ ગાડી હે ભાઈ આ ગાડી કઈ છે પણ આગળ કઈ નામ નહીં લાગે મર્સડીઝ ની લાગે મને તો આ મર્સડીઝ ની એમ જઈએ કે એવી કંઈક છે તો આપણે ગાઈઝ હવે નીકળી ગયા છીએ રિટર્ન ઘરે જવા માટે અને માતાજીની જયભાઈ બોલાવી દઈએ એકવાર દર્શન કરવા માટે આવ્યા હતા ધવલકુમાર બોલાવી દો જય બોલો કાળકા માત કી જય અને જો બ્યુટીફુલ મસ્ત વ્યૂ સામે આવે જુઓ છે ને મજબૂત આપણે ભાઈ હવે ખેરાલુ નાસ્તો કર્યો નાસ્તો કરીને હવે નીકળીએ છીએ પાછા રિટર્ન ઘરે નાસ્તો કરવાનો કોઈ ઈરાદો નહોતો પણ વરસાદ થોડો થોડો આવતો હતો અને આ ગોટા બનતા હતા અહીંયા તો જોઈ ગયા થોડો નાસ્તો કરી લીધો અને હવે જઈએ છીએ ઘરે